રામ રામ દોસ્તો, આ યુટ્યુબ ચેનલ પર આપણે બીઝેડનો સપોર્ટ અત્યાર સુધી કરતો હતો, કારણ કે ઇન્વેસ્ટરોને પૈસા મળે એ માટે ઇન્વેસ્ટરોની એવી ગણતરી હતી કે અત્યાર સુધી બહાર હતા તો અમને આપતા હતા પૈસા બીઝેડ, એટલે એ બહાર આવશે તો આપી દેશે. એટલે આપણે એમના સપોર્ટમાં અને કે એમની ઉપર જે અન્યાય થયો હોય તો એ બધા વિશે આપણે વિડીયોને એવું બનાવતા હતા. અને અત્યાર સુધી એક પણ ઇન્વેસ્ટર એવો નહોતો જેને ફરિયાદ હોય બીઝેડથી, અને ખુદ રાઈટ. ગૃહમંત્રીને એવું કહેવું પડતું હાથ ઊંચા કરીને કે એક પણ ફરિયાદી નથી, છતાં પણ અમે કાર્યવાહી કરી. તો અત્યાર સુધી ઇન્વેસ્ટરોએ ફૂલ સપોર્ટ કર્યો, જેલમાં હતા ત્યાંથી લઈને અત્યાર સુધી. પણ બધાની ધીરજનો કોઈ કામ છે ને, એટલી પરીક્ષા ના કરવી જોઈએ કે હવે પછી એમને વિરોધ કરવો પડે. બરાબર ને શક્તિભાઈ? તો અત્યારે હવે ઇન્વેસ્ટરોને પ્રોબ્લેમ છે, એમના ફોને નથી ઉચકતા, બ્લોક કરી નાખવા માંડ્યા છે. આવું બધું જ્યારે એ કરવા માંડ્યા એટલે હવે ઇન્વેસ્ટરો હવે પોતાની રીતે જે પણ હવે કોર્ટનો માર્ગ કે જે પણ લેવો પડે ને એ માર્ગ હવે એ લોકો લેવા માંડ્યા છે. તો એમાંથી જ એક આપણી સાથે છે શક્તિભાઈ, જેમણે એમની જમાનત રદ કરવા માટે થઈને આટલા હદે જવું પડ્યું. અત્યાર સુધી આ જ માણસ હતા જે ફૂલ સપોર્ટ કરતા હતા કે ના અમારા રેગ્યુલર પૈસા આપતા હતા. એટલે પણ હવે જ્યારે એમના ફોન પણ ઉચકતા નથી, એમને યોગ્ય જવાબ આપતા નથી, એટલે આવા લોકોએ જાગવું પડે છે. તો શું કારણ છે તમારે? પહેલા તો તમારા આખું બેકગ્રાઉન્ડ અત્યાર સુધીનું તમારે જે કહેવું હોય કહો, ને હવે તમે શું પ્રોસેસ કરો છો ને એ કહો. સારું, મારું નામ શક્તિ મહેતા છે. હું અંબાજી ગુજરાત થી આવું છું. મેં 2024 ના અંદર 8મા મહિનામાં બીજેડમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એ ટાઈમે બરાબર રિટર્ન આવતું હતું, જ્યાં સુધી આ બધું કેસ અને થયું એના ત્યાર સુધી રિટર્ન મળ્યું હતું. એ ટાઈમે આવું થયા પછી અમને એવું લાગ્યું કે ના, આ માણસ સારા છે, ભૂપેન્દ્રસિંહ ઝાલા, અને ટાઈમે બધું અમારું જ્યારે આવું થયું તો અમે એમના ખરાબ ટાઈમમાં બી એમનો સાથ આપ્યો, અમે વેટ કર્યો. અને આ પૈસા, હું પહેલા કહી દઉં કે આ પૈસા મારા મમ્મીના છે, જે મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા 2021 ના અંદર. તો મારા મમ્મીને એઝ અ વિધવા ઈપીએફ માંથી પૈસા મળ્યા હતા, અને એ વિધવાના પૈસા મારી મમ્મીની એક આવક શરૂ રહે એના માટે મેં આના અંદર મૂક્યા હતા, જેથી એમની એક મંથલી એક આવક જનરેટ થાય અને એમનું પણ વાર વ્યવહાર ચાલે. પણ જ્યારે આવું થયું એટલે કેસ થયા પછી અમે 8-10 મહિના ભગવાનને પ્રાર્થના કરી કે આ ભાઈની જામીન થઈ જાય, બહાર આવે એટલે અમારા પૈસા અમને આપી દે. એટલો અમને આમના ઉપર વિશ્વાસ હતો. બહાર આવ્યા પછી બી અમે એમને મળવા ગયા ગ્રોમોરમાં. પહેલી વાર મળવા ગયા તો એમણે કીધું કે ઠીક છે, મળી જશે પૈસા, આમ તેમ, તમે 1-2 મહિના પછી આવો, મળો, અમે તમારું કરી દઈશું એમ. બીજી વાર મળવા ગયા અંબાજીથી, હું અને મારો એક ફ્રેન્ડ છે, અમે 2 જણા મળવા ગયા સ્પેશિયલ આમને અંબાજીથી. પ્રસાદી આપી કે સર આ લો, અને જે પણ છે મને જણાવી દો કે કેટલો ટાઈમ લાગશે અહીંયાથી, કેમ કે મારા ઘરની પરિસ્થિતિ હવે સારી નથી. એ જ મારી આખી જિંદગીની, મારા ફાધરની ઇન્કમની મૂડી હતી, જે મેં આ બીજેડમાં રોકાણ કર્યું હતું મારા મમ્મીના માટે. પણ એ સમયગાળા દરમિયાન એમને મને કીધું કે જાન્યુઆરીમાં તમારું બધું હું કરી દઈશ એમ, ફૂલ એન્ડ ફાઇનલ કરી દઈશ. એ ટાઈમે મને એવું કઈ જ ના કીધું કે કોર્ટ મને અલાઉ નહીં કરે આપવા માટે. એમણે કીધું કે હું તમારા સાથે લખાણ કરી દઈશ, તમને 2 લાખ આપ્યા તો 2 લાખનું લખાણ કરીને તમને તમારા પૈસા આપી દઈશ ધીરે ધીરે. મેં કીધું સારું સર, વાંધો નહીં, ધીરે ધીરે આપે તો બી વાંધો નથી એમ. પછી જાન્યુઆરીમાં એમને મને એક નંબર આપ્યો હતો એમનો પર્સનલ કહીને, તો મેં એમના નંબર ટ્રાય કરવાનું સ્ટાર્ટ કર્યું. નંબર પર કોલ કર્યા, કોઈ રિસ્પોન્સ નહીં. પછી ધીરે ધીરે નંબર પર ફોન કરવાનો, પછી મારાથી ના રહેવાયું તો હું ફરીથી 26મી જાન્યુઆરીના સમય, એ દિવસ મેં કીધું આ હશે, ધ્વજવંદન કરવા આવશે, એ હિસાબે હું ત્યાં પહોંચ્યો ગ્રોમોર ઇન્સ્ટિટ્યૂટમાં. તો મને અંદર ના જવા દીધો, કે બિલકુલ મનાઈ છે અંદર જવા માટે એમ. તો મેં આમને બી ફોન કર્યો. પછી આમનો એક અસિસ્ટન્ટ છે આશીષ કરી, એને પણ ફોન કર્યો. તો એમણે કીધું કે આ બધું અમારા જવાબદારીમાં નથી આવતી, અને એમણે કીધું કે સ્કૂલ આ ફરીથી જેના ઓલ્ડ ટ્રસ્ટી છે એમના પાસે જતી રહી છે એમ, એટલે અહીંયા હવે આવતા નથી, આમ તેમ મને કઈ ત્યાંથી રવાના કરતી. ત્યાંથી હું સીધો નીકળી ગયો ગાંધીનગર સીઆઈડી બ્રાન્ચમાં. ત્યાં જઈને સીઆઈડી ના જે અધિકારી છે એમને બી મળ્યો. એમણે મને કીધું કે આ પૈસા ભરે છે, એ પણ ખબર નહીં હવે આમાં મળેલા છે કે શું છે. એમણે મને કીધું એ ટાઈમે કે પૈસા ભરે છે અને ધીરે ધીરે તમારું બધું સેટલમેન્ટ થઈ જશે. પણ જ્યારે આ વાત સાંભળી મેં કીધું હજુ 2-3 મહિના આપણે વેઇટ કરવો જોઈએ, ઉતાવળ ના કરવી જોઈએ આમાં. તો મેં અને અમારા જેવા બીજા પણ 1-2 ઇન્વેસ્ટર હતા, ટચમાં હતા, એમના સાથે મેં બી વેઇટ કર્યો. પણ છેવટે કોઈ બી જાતનું આના સાઈડથી પૈસા ભરવાનું કોર્ટના અંદર અમને સબૂત ના મળ્યા. એટલે અમે પછી 15-20 જણા ધીરે ધીરે ભેગા થઈને ટોટલ અમે
28-29 જણા હાઈકોર્ટમાં એક દિવસ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા. ત્યાં જઈને અમે ખબર પડી કે આણે તો હજુ સુધી 1 રૂપિયો પણ જમા કરાયો નથી કોર્ટના અંદર, અને કોર્ટના અંડરટેકિંગ નું આને કોઈ બી નિયમ પાલન કર્યા નથી. કોર્ટના અંદર પહેલા મહિને કંઈક 2 કરોડ, બીજા મહિને 2 કરોડ, અને એ રીતના માસિક 12 મહિને આને 120 કે 128 કરોડ કરાવવાના હતા. હા, એ અંડરટેકિંગમાં આણે સિર્ફ જ્યારે જામીન લેવા માટે 5 કરોડ રૂપિયા ભરીને જામીન લીધા, એના પછી કોઈ પણ ભર્યા નથી 1 રૂપિયો પણ. જે દિવસ અમને એકદમ આઘાત લાગ્યો કે આ કેવી રીતે પોસિબલ છે એમ. તો અમે અમદાવાદના એક સારા લોયરને મળ્યા, આરજે ગોસ્વામી છે એમનું નામ. એમણે અમને સલાહ આપી. એમના માધ્યમથી પછી અમે નીચલી કોર્ટમાં પૈસા લેવા માટેની અરજી દાખલ કરી, અને ત્યાં પણ નીચલી કોર્ટમાં ગયા પછી પણ હજુ કોર્ટમાં કેસ ચડ્યો નથી, તારીખ પર આવ્યો નથી. બોર્ડ ઉપર ચડશે ત્યારે ડિસ્કસ થશે, એના લીધે કોઈ ડિસ્કશન થતું નતું. તો અમારાથી પછી અમે અમારા વકીલને રિક્વેસ્ટ કરી કે આ રીતે તો આને કઈ ફરક પડશે નહીં એમ. તો આને જે બેલ પર આ બહાર ફરે છે અને અમારા પૈસા બી અમને મળતા નથી, સરકાર તરફથી અમને કોઈ સહાય મળી નથી આના પૈસાના, કે ક્યારે મળશે, કેટલો ટાઈમમાં મળશે. તો સર આના માટે કંઈક ને કંઈક, યા તો આની બેલ કેન્સલ કરાવીને આને પાછું સજાના ભોગે બનાવો કે આને અંદર જવા દો, કેમ કે અમે બહાર રહીને અમે આના લીધે સજા કાપી રહ્યા છીએ. દિવસે દિવસે અમારી હાલત પરિસ્થિતિ ખરાબ થતી જાય છે ફાઇનાન્શિયલી. તો અમે વકીલ થ્રુ છેલ્લા મહિને હાઈકોર્ટના અંદર બેલ કેન્સલેશનની અરજી નાખી છે. ટોટલ 28 જણા, 29 જણા અમે છીએ, અને બીજા 2-3 જણાને હું પણ નામ સાંભળ્યું છે જેમણે બીજી એમની વકીલ રોકીને મારફતે એમણે પણ હાઈકોર્ટના અંદર બેલ કેન્સલની અરજી નાખી છે, જેમાં તારીખના દિવસે જજે આના ખિલાફ એક નોટિસ પણ ઇસ્યુ કર્યું છે કે નેક્સ્ટ મુદતમાં આ યા તો આનો વકીલ હાઈકોર્ટના અંદર હાજર જોઈએ. કેમ પૈસા નથી ભર્યા, શું કારણ છે, અને કઈ રીતે આનું નિવારણ થશે, ઇન્વેસ્ટરને કઈ રીતે પૈસા મળશે, અને અગર આ નથી ભરશે તો આને પાછું અંદર જવું પડશે. કેમ કે આમાં શું છે પતિતભાઈ, લોકો જાગૃત નથી. 11,000 ઇન્વેસ્ટર છે, પણ ઇન્વેસ્ટરો ભગવાન ભરોસે બેઠા છે કે બીજેડ તો બહુ મોટો ભગવાન છે, આ છે તે છે. એ કોઈ ભગવાન નથી, એ બસ તમારો ભક્ષુક છે. પૈસા ખાઈ ગયો છે એ ઓલરેડી, અને પૈસા લઈ અને શાંતિથી એની નોર્મલ લાઈફસ્ટાઈલ જીવે છે. પણ જે સ્ટ્રગલ કરીએ, હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવે છે. અમારા કરતા તો બહુ સારી લાઈફસ્ટાઈલ છે એની, જે રીતે ફરે છે, એન્જોય કરે છે એની લાઈફમાં. પણ અમે લોકો એના લીધે કેટલું સ્ટ્રગલ કરીએ છીએ પથિકભાઈ. આના અંદર એવા ઇન્વેસ્ટરો પણ મળ્યા મને કે જે વિધવા બહેનો જંગલમાં રહે છે, જેમના પાસે રહેવા માટે ઘર પણ નથી, અને એમના હસબન્ડ ગુજરી ગયા હોય, કે માન લો કે કોઈ બીજી રીતે એમનો ઘરમાં પૈસા મળ્યા હોય સરકારી સહાય થ્રુ, અને એમણે બીજેડમાં નિવેશ કર્યા એક મંથલી આવક માટે, એમના છોકરાઓની ફીસ ભરવા માટે, એમનું ઘર ચાલવા માટે. એવા લોકોને પણ પૈસા નથી મળ્યા હજુ સુધી એમ. તો વિધવા બેન હતા એ, વિધવા બેન હતા, મને સાથે જ છે એ પણ આ 30 જણામાં. હા, એ પણ અમારી સાથે છે, એક બેન છે અમારા જોડે પણ આવા પણ. એટલે આ તો આવા કેટલા હશે જેને ખબર નથી, પણ હવે એ આવા વિધવાઓ બહેનોના પણ રૂપિયા જો આવી રીતે એક પાદરાના હોય તો આ તો બહુ જ દુઃખદ કહેવાય. એક પાદરાના ભાઈ છે, નથી કીધું, એક બેન બીજા પણ એમના પણ વિધવા બેન છે, એમનું પણ મને એ વાત મળી કે એમને પણ છે ને કેવી 12 સાયન્સમાં ને એમાં ભણતા હોય તો કેટલું છોકરાઓની ફીસ હોય, તો એ ફીસ માટેના અત્યારે એમને છોકરાઓ ભણાવવા અઘરા પડી ગયા. બોલો. મારા સાથે પણ એક મિત્ર છે જે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી મને એમને, અમારા બંનેનો એજન્ટ છે, એજન્ટનું બી હું નામ લઈ લઈશ અહીંયા, જયંતિભાઈ પટેલ કરીને એજન્ટ છે, જે ગુજરી ગયા છે, પણ એનો છોકરો છે એના નામે જ ઇન્વેસ્ટમેન્ટ હતું. અને મારો ને એનો એજન્ટ મોસ્ટલી ભાવેશભાઈ કરીને છે, મટોડાના છે, મટોડામાં શિક્ષક છે ભાવેશભાઈ, એમના થ્રુ જ અમારા છે. અને મારા જે મિત્ર છે એમનું નામ જયેશભાઈ છે, એ રિક્ષા ચાલક છે, એમના 2 છોકરા છે, બરાબર. એ રિક્ષા ચલાવીને કેટલું કરી લેતા હશે. એમને એમના મધરના પૈસા મળેલા છે, મધર એમના ગુજરી ગયા છે એક્સિડન્ટમાં, એમના 7 લાખ રૂપિયા એમણે એમની છોકરીની એફડી તોડીને અને બીજેડમાં મૂક્યા છે. એમણે બીજેડને કીધું કે હું ઝેર પી લઈશ સર, મને પૈસા નહીં મળે તો પણ એ માણસનો કોઈ ફોન નથી ઉપાડતો. એમનો એજન્ટ, મારો એજન્ટ સેમ છે, એ કહે છે કર લો કેસ, તમારે જે કરવું હોય કર લો. આ લોકોને એવું લાગે છે કે આ બધું તો આમના, મતલબ બધું આમનું જ છે, સરકાર આમની છે, જજ આમના છે, પોલીસ વાળા આમના છે, પણ મને એવું નથી લાગતું.
કાયદાની રીતે તો ક્યાંક ને ક્યાંક કામ કરશે. બધા માણસ તો કોઈ આ દુનિયામાં કરપ્ટ નથી. કોઈ તો માણસ હશે જે ખરેખર અમારી બી રિક્વેસ્ટ ને આગળ લઈ જશે. એટલે હું તમને પણ એટલા માટે કોન્ટેક્ટ કર્યો કે તમે પણ એક સારી લડાઈ લડો છો આના ખિલાફ, અને તમે પણ આપણે ખિલાફ હતા જ નહીં, આને ન્યાય મળે એના માટે હતા, જેથી કરીને ઇન્વેસ્ટરો આ બહાર આવે તો ઇન્વેસ્ટરોને ફટાફટ પૈસા મળે એ. પણ હવે છે ને એમ કે હું તો બધો બંધાયેલો છું, આમ છું તેમ છું, એવું બધું જાત જાતનું નવું કાઢે છે આ હવે. કારણ કે જેને પૈસા આપવા હોય ને એ તો કઈ ખબર ના પડવા દે કોઈને કે આટલું જે છે. કારણ કે લોકોએ પૈસા આપ્યા ત્યારે તો કઈ એવું બધું કઈ હતું જ નહીં કે હું આ પ્રોપર્ટી વેચીને આપીશ કે ફલાણું કરીને આપીશ કે ઢીંકાણું કરી, જ્યારે તમારે લેવાના થશે ત્યારે હું આવી રીતે કરીશ, એવું કઈ હતું જ નહીં. બરાબર. હવે એમની ઉપર મુસીબત ધારો કે ચાલો આવી, તો ત્યાં સુધી તમે બીજું તો શું કરી શકો? ધીરજ રાખો કે હા ભાઈ એ હવે આવું કોર્ટના સકંજામાં છે, સરકારી સકંજામાં થોડોક ટાઈમ છે, તો બહાર આવે એના માટે લોકોએ માનતાઓ માની, કેટલું કર્યું, અને છતાં પણ હવે એ વ્યક્તિ આ બધા તમારા ગુણો ભૂલી જાય. અને મને પણ એને ડાયરેક્ટ કીધું છે, એટલે કહી શકાય કે એને એવું લાગે છે કે ઇન્વેસ્ટરોને મેં કમાઈ આપ્યા પણ મારા માટે એમને કઈ અવાજ ના ઉઠાયો. અરે ભાઈ, તમે લોકો અવાજ ઉઠાયો હોત તો તું હજુ વધુ હલવાઈ ગયો હોત. કારણ કે લોકો નથી આયા એ જ તારો સૌથી મોટો બેનિફિટ હતો. સૌથી મોટો બેનિફિટ કરીને તારી ઉપર ઓછી ફટાફટ બહાર નીકળી શક્યો. અને સપોર્ટ બીજો તો ઇન્વેસ્ટરો પાસે બીજો શું સપોર્ટ બિચારા કરી શકે? એમનાથી જે સપોર્ટ થતો હતો ચૂપચાપ બેસવાનો, તો એ કરી આપ્યો હતો. અને છતાં પણ આવા વિધવા બહેનોના ને એવા બધા રૂપિયા મને એમ હતું રેગ્યુલર આપતા હતા, એના લીધે ઘરો ચાલતા હતા. એટલે આપણે ફૂલ સપોર્ટ હતો, જેથી કરીને બહાર આવે તો પાછા એ લોકોના ઘર ચાલતા થઈ જાય. પણ આ તો હવે બહાર આવીને પાછો એમ કે હું તો બંધાયેલો છું. બંધાયેલો હોય તો પછી બહાર ફર્યા કરતા નવી ગાડીઓ લે છે, પાછો પોતાનો ધંધો ચાલુ કરી દીધો છે. તો એને તો એનું પાછું એ કરી દીધો ને પાછો કે હું બંધાયેલો છું. તો ભાઈ બંધાયેલો હોય તો અંદર રહેવું વધારે સારું લાગે. જેથી કરીને કોર્ટે હવે જીપીઆઈડી કોર્ટ હવે કમિટી બેસાડી છે, તો આની પ્રોપર્ટી વેચી અને લોકોને રૂપિયા આપવા માટેની એ કમિટી છે, તો આને પ્રોપર્ટી વેચીને જ આપવા છે રૂપિયા. અને એ તૈયાર જ છે કે આ મારી પ્રોપર્ટી વેચી દો. એ કઈ એ પ્રોપર્ટી મને કાલે એમ કે મારી પ્રોપર્ટી વેચી દો અને આપી દો રૂપિયા, કે ભાઈ મને કહેવાથી થવાનું છે? એને કહેવું પડે કોર્ટને, એક એપ્લિકેશન વકીલ થ્રુ આપવી પડે કે હા ભાઈ મારી પ્રોપર્ટી વેચી દો, હું એમાં રાજી છું, એટલે જેના રૂપિયા હોય એને આપી દો, તમે ક્યાં પછી મને આપી દો પ્રોપર્ટી, જેથી કરીને હું વેચીને આપી દઉં. એને વેચીને આપી છે તો વચ્ચે કોર્ટ જ દખલગીરી રાખી અને વચ્ચે મીડિયેટર થાય, બીજું કોઈ થઈ ના શકે. આમાં તો બંધાયેલો છે આ પ્રતીકભાઈ, ખાલી અમને પૈસા આપવા માટે બંધાયેલો છે, બીજા કોઈ વસ્તુ માટે આને બંધાયેલો ફ્રીલી ફરે છે. હું અહીંયા છું, ત્યાં છું, આ માતાજીના મંદિર છું, અહીંયા ધજાઓ ચડાવું છે, તો ધજાઓને એવું બધું ચડે છે, પણ તારે ઇન્વેસ્ટરોને આપવાનો થાય તો બંધાયેલો છે. હું એમ નથી કહેતો કે 11,000 ઇન્વેસ્ટરો બધા સ્ટ્રગલ કરતા હશે. બધા અમુક લોકો પૈસા વાળા પણ છે, અમુકનું બેકગ્રાઉન્ડ સારું હશે, એ લોકોને શાયદ નથી ફરક. મોટા ભાગના કમાયેલા છે, ચાલો કમાયેલા હોય ને એ બધા તો કઈ ના બોલે, પણ આવા જે જરૂરિયાત વાળા છે, તમારા છે, આદિવાસી બહેનો છે, વિધવા બહેનો છે, એ લોકોને તો એને એ ગમે એવો બંધાયેલો હોય ને તો પોતે કાર લે એ પહેલા એમનું કરવું જોતું હતું. એ કાર લેવામાં બંધાયેલો નતો, કાર લે છે નવી, પાછી બહાર આવીને 50 લાખની એવી તો કારો લે છે. એ તો કે મેં 2 લાખ જ ભર્યા છે, એ તો કે બીજાના નામ પર લોન ઉપર લીધી. તો સરકારને જોવું જોઈએ કે કોણ આને હજુ પોતાના નામે લોન લઈને કારો અપાવે છે, એ લોકોને ફિટ કરો અંદર. પ્રતીકભાઈ આના અંદર આને અગર પોતાની ખાનદાની હોત આને પૈસા આપવાની અને પોતાની એવી છાપ સારી મૂકવી હોત પબ્લિકના આગળ, અને આગળ પણ આનું નામ આ રીતે મોટું કરવું હોત, તો આ બહાર આવ્યા પછી કોર્ટના અંદર મોડિફિકેશન દાખલ કરત, જજને કહેત કે હું આ રીતે પૈસા આપવા માંગુ છું, તમારી નેતૃત્વમાં લઈને તમારા જે એસડીએમ અધિકારી છે યા જેમને પણ લઈને હું ઇન્વેસ્ટરોને પૈસા આપવા માંગુ છું અને આનાથી બહાર આવવા માંગુ છું. લોકોને હજુ એવું લાગે છે, અમુક લોકો હજુ બી મને એવું વાતો કર્યા જ કરી કે હું આ મહિનામાં મૂકું છું, પેલા મહિનામાં મૂકું છું, ફલાણા મહિનામાં મૂકું છું. મને તો તારીખ આપી દીધી કે 10 એપ્રિલે મૂકું છું. તમારા માધ્યમથી એ જ કહેવા માંગુ છું લોકોને. અમુક લોકો મારા પાસે હજુ પણ આ કેસ કર્યો ને એટલે બેલ કેન્સલેશનની અરજી નાખી, એટલે અમુક લોકો મારા પાસે હજુ પણ કોલ કરે છે કે બીજેડ અંદર જતો રહેશે તો તમારા પૈસા કોણ આપશે, એ બેલ મોડિફિકેશન કઈ રીતે દાખલ કરશે.
મેં કીધું 11-12 મહિનાથી તમારો બીજેડ બહાર ફરે છે, કેટલા મોડિફિકેશન દાખલ કરી દીધા, કેટલાને રૂપિયા આપી દીધા, એવો એક માણસ મને બતાવો જેને રૂપિયા આપ્યા હોય. લોકોને હજુ પણ વહેમ છે આનો કે આ લોકોને ડાયરેક્ટ પૈસા આપી શકશે. મારી તમારા માધ્યમથી લોકોને એટલી રિક્વેસ્ટ છે, આજે આ વિડીયોમાં આવવાનો માધ્યમ પણ મારો એટલો જ છે કે જેટલા પણ બીજેડના ઇન્વેસ્ટરો છે, વધારેથી વધારે તમે બેલ કેન્સલેશનની અરજી ગુજરાત હાઈકોર્ટમાં નાખો. ગુજરાત હાઈકોર્ટ તમારે જ્યાં સુધી તમે વકીલને મળો, ઘરથી નીકળો, તમે ખાલી વોટ્સઅપ પર મેસેજ કરો છો, એકબીજા જોડે ડિસ્કસ કરો છો, તમે ઘરથી નીકળો, વકીલને મળો, ટાઈમ આપો. વકીલ તમને કહેશે કે પૈસા કોર્ટ તમને ઘરે આપવા નહીં આવે, પૈસા લેવા માટે તમારે કોર્ટ સમક્ષ જવું પડશે. તમારે હાઈકોર્ટને કહેવું પડશે કે સર આમાં મારા પૈસા છે, આ માણસ બહાર ફરે છે, કેમ બહાર ફરે છે. તમારે એના ખિલાફ ઊભું થવું પડશે, બેલ કેન્સલની અરજી નાખવી પડશે. જેમ એ કોર્ટ કેસ લડે છે અને બહાર ફરે છે, એમ તમે કોર્ટ કેસ લડીને એને અંદર નાખવો પડશે, કાં તો તમારા પૈસા એ કોર્ટમાં ભરશે તો કોર્ટ જલ્દીથી જલ્દી તમને પૈસા આપશે. હવે કોર્ટમાં એ પૈસા નહીં ભરે તો કોઈ જજના તો પૈસા છે નહીં અંદર કે તમારા પૈસા છે, તો તમારે એમના સામે ઊભું થવું પડશે. તમે બહુ આટલો ટાઈમ ઊંઘી રહ્યા. આજે અમે લોકો 30 જણા જ્યારે વકીલને કેસ કરવા માટે ગયા તો એમનો પહેલો સવાલ શું હતો પતિકભાઈ, કે તમે હજુ સુધી ઊંઘતા હતા? એવું તો અમે કેમ ઊંઘતા હતા? અમે આની માટે ઊંઘતા હતા. ભરોસો હતો કે આ પણ એ વિશ્વાસઘાત વારે ઘડીએ થયો છે. એક વાર નહીં પણ 25-30 વાર અમારા જોડે વિશ્વાસઘાત થયો અને ના છૂટકે અમારે કોર્ટમાં જવું પડ્યું અને બેલ કેન્સલની અરજી અમે નાખી છે. અને તમારા માધ્યમથી આ બી કહીશ કે કોઈ બી ઇન્વેસ્ટર આ વસ્તુની લડત લડે કે ના લડે, મારું નામ શક્તિ મહેતા છે અને હું છેલ્લે સુધી મારા પૈસા 10 લાખ રૂપિયા મારા ફાધરની જિંદગીભરની 26 વર્ષની કમાણી છે, હું એ પૈસા પાછા લઈને રહીશ. અને ભલે મારે કોર્ટથી લેવા પડે તો કોર્ટથી હું ગમે તે રીતે સચ્ચાઈથી લડીને લઈશ, પણ લડીને આના ખિલાફ લડીને લઈશ. ભલે મારે એના માટે ધક્કા કેટલા બી ખાવા પડે તો હું તૈયાર છું. આપણે પૈસા લેતા હતા, વ્યાજ ખાતા હતા, ત્યારે તમને બહુ મજા આવતી હતી, પણ આજે જ્યારે તમારા મૂડી માટે તમારે ઊભું થવાની જરૂર છે. અમે લોકોએ એક ફીસ આપી છે વકીલને, અમે લોકોએ એક સારો વકીલ રોકીને આગળ વધીએ છીએ. હમણાં અમને ધીરે ધીરે રિઝલ્ટ મળે છે કેમ કે અમે આના ખિલાફ ઊભા થયા ત્યારે. હવે તમે એવું વિચારશો કે શું થશે ઊભું થવાથી, ટાઈમ બગડશે, તો કોઈ દિવસ તમારા સમજાવે છે કે કોર્ટ થી તો એમ કે સહારા વાળાને હજુ નથી મળ્યા. મને બી કાલે સમજાવતા હતા કે હજુ બી નથી મળ્યા. ખબર નથી, સહારાના બી પૈસા 50-50 હજાર સુધીની લિમિટ સુધી મારા જ ઘરમાં 3-4 લોકો હતા, એમને બી મળી ગયા છે. અને ઘણા બધા તમે ગૂગલ, ચેટ જીપીટી, તમે કેમ બીજાની વાત સાંભળો છો? તમે ગૂગલ છે તમારા પાસે. અહીંયા જીપીઆઈડી ને એવા રૂલ્સ નતા. અત્યારે તો તમારે ત્યાં સુધી જવાની જરૂર જ નથી સુપ્રીમ મુજબ. અહીંયા જીપીઆઈડી માંથી જ બધું 1 વર્ષની અંદર થઈ જાય. ગુજરાત હાઈકોર્ટે આપણો કેસ જીપીઆઈડી એક્ટમાં શું કામ મૂક્યો છે કે આ જીપીઆઈડી એટલે ગુજરાત પ્રોટેક્શન ડિપોઝિટ ઇન્ટરેસ્ટ, જે આપણું ઇન્ટરેસ્ટનું કોઈ બી ઇન્કમનું સ્કેમ થાય તો એને ગુજરાત ગવર્મેન્ટે પ્રોટેક્ટ કરવા માટે એ એક્ટ લાગુ કર્યો છે કે જેનાથી કોઈ સ્કેમરના થ્રુ આપણા પૈસા ફસાયા હોય તો એનાથી રિકવર કરીને અને ડાયરેક્ટ ઇન્વેસ્ટરને ફરીથી મળે. માનું છું ટાઈમ લાગશે, એવું નથી કે ઓવરનાઇટ વસ્તુ થઈ જશે, એવું કોઈ પોસિબલ નથી. જે રીતે આ બીજેડ 2018 થી ચાલતું હતું અને 2024માં જઈને આનું બધું બહાર આવ્યું તો એવી પણ એ તો ખોટી રીતે ચાલે. બધાને કોઈને પ્રોબ્લેમ નતો ત્યાં સુધી આવી કોઈ કાર્યવાહી થવી નથી જોતી. હા, પણ જે બી છે એ રીતે આના અંદર બી પૈસા મળવામાં હું એવું માનું છું કે ટાઈમ લાગશે, વસ્તુ ઓવરનાઇટ નહીં થાય. પણ પૈસા ત્યારે જ મળશે જ્યારે ભાઈઓ તમે વધારેથી વધારે ભાઈઓ તથા બહેનો બંને તમે ઊભા થશો, ઘરથી નીકળો, નજીકના વકીલને મળો અને એનું અંડરટેકિંગ છે. તમારા પાસે ના હોય તો મને કહો, હું તમને એનું અંડરટેકિંગ મોકલીશ. એમાં સાફ લખેલું છે કે આણે જે પૈસા નથી ભર્યા એ એક કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જ છે, કે કોર્ટના, હાઈકોર્ટના ઓર્ડર જે આણે બેલ કેન્સલ માટે અમે નાખ્યો છે એમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જ આણે કર્યું છે કે હાઈકોર્ટના જે નિયમોનું પાલન નથી કર્યું આને. તો તમે જ્યાં સુધી ઘરથી નહીં નીકળો, કેસ નહીં કરો, આના અંદર કઈ નહીં થાય. હું પણ બેઠો તો આટલા વર્ષથી ટાઈમ લઈને કે ના ભાઈ આખું વર્ષ નીકળી ગયું, હવે મળશે, પણ કોઈ જાતની ઉમ્મીદ નથી આનાથી. અને આ ખાલી લોકોને ખોટી હોપ્સ આપે છે અને હવે તો લોકોને મળતો બી નથી અને એમના ફોન પણ નથી રિસીવ કરતો. આનાથી તમારે સમજી જવું જોઈએ કે આ કેટલો
ફ્રોડ માણસ છે. હું તો ચોખ્ખું હવે આમના મોઢા પર કહીશ આ એ કે આ એક બધી નંબર ખાનદાની ને બધું જેલમાં મૂકીને આવ્યો હા. છે એવું મને હવે તો લાગે. પહેલા જે હારા હતા એટલે બધા એને હું પણ ભગવાન જેવો બહુ માની સારો લીધો. પણ હવે હા. જ્યારે જેલમાંથી બહાર નીકળ્યા પછી લોકોને લાગે છે કે આ એ માણસ નથી જે અંદર પહેલા અમારી હાથે હતા એ. એના ના, એ ખુદના હારા માણસો, એના ખાસ માણસો હવે તો એવી રીતે દૂરી બનાવી લે. એમની હાથે દૂરી બનાવી લીધી આણે. કારણ કે બધાને બી બધા એજન્ટો હતા કે કોઈ પોતાના સગાઓના મુકાવડા હતા ના તે ને બધી રીતે બિચારા ભેરવાઈ ગયા અને એ લોકોની હેલ્પ જ આને કરવી નથી. એટલે આ બધાથી હવે દૂરી, કોઈ હવે આને હારો માણસ હવે કોઈ કહેતું નથી. બોલો. ના, લોકો હારો માણસ નથી કહેતા, પણ લોકો ખબર નહીં, મને એમ નહીં સમજાતું પ્રતિકભાઈ કે આના અંદર લોકો હજુ શાંત કેમ બેઠા છે. અમે તો ચલો 30-35 જણા ઉભા થયા. મારું એવું માનવું છે કે ધીરે ધીરે હે ને આમાં લોકો ઉભા થશે. પણ આના હા, અંદર એ તો કેવું છે કે તમારા રૂપિયા છે તો તમે મહેનતથી કમાયેલા હોય ને, ક્યાં કુદરત ઉપર ભરોસો રાખો, તમારો ક્યાંય જવાનું નથી. અને ક્યાં પછી છે ને મર્દાનગી રાખો, પોતાના રૂપિયા માટે લડવું જ પડે. બીજો કોઈ રસ્તો નથી. કોઈ તમને ઘરે કોઈ બેસીને રસ્તો આપવાનું નથી. કોઈ નથી કોઈ આપવાનું. આપી નથી જવાનું. તમે શું ટ્રાય નથી કર્યું? તમે આને મળવા ગયા છો, જ્યારે અમે બધું મળવા કરી જતા લીધું છે, બધો જ પ્રોમો ફૂલ વિશ્વાસ 50 રાખ્યો છે. 100 જણાની લાઈન લાગતી હતી, વેટિંગમાં લોકો બેઠા રહેતા હતા. તો મેં એટલા બધા, તમે ઇન્વેસ્ટરો અગર એમને હિંમતનગર આઈને મળી શકો છો તો તમે એકવાર તમારા ઘરથી નીકળો, તો અરે જાણો. આ ગિફ્ટ સિટી નું થયું ને તો કેટલા બધા ઇન્વેસ્ટર 2 મહિના ખાલી 2 મહિનાથી બંધ થયું, તરત જ આવી ગયા. અત્યારે મોટી કાર્યવાહી થવા માંડી. એ તો હા. પહેલા તો આપના રેગ્યુલર આવતા હતા એટલે કોઈ એ નતા કરતા, પણ હવે તો આ છે ને નવી ગોળીઓ પીવડાવે છે કે મારા તો હા. આ હાથ બંધાયેલા છે, આમ છું હું તો. હવે કેવી રીતે મને જ એવી રીતે કહેતા હતા, એવી ગોળી પીવડાવતા બહુ સારું આવડે છે ભાઈ. બંધાયેલા હોય તો કાર લેવામાં, તારી લક્ઝરીઝ લાઈફમાં એમાં કાંઈ વાંધો નથી. ધજાઓ એમાં કઈ વાંધો ચડાવવામાં બધામાં કોઈ વાંધો નથી. સ્ટેટસો લવરિયા વાળા ને એવા ચડાવવામાં કોઈ બંધાયેલો નથી. પણ એને આપવાનું થાય એટલે કે હું બંધાયેલો છું. હું જયારે મળવા ગયો તો મને કે મારી 4 સ્કૂલો છે, હું 4 માંથી એક બી સ્કૂલ વેચી દઉં ને તો કે તમારા બધા ઇન્વેસ્ટરના પૈસા તો 1 મિનિટમાં હું આપી શકું. તો એમ આપી દેવાય. એક 4 માંથી એક જતી રહે તો 3 તો વધે ને ભાઈ. અને ત્રણ તો વધે મહેનત ને. થી પછી પાછી એ ચોથી હું 8 થાય. મહેનત થી પછી પાછી કરવા માંડો જે મતે ભાઈ. ઈમાનદારીથી કરેલું કામ તો પછી આગળ વધશે જ. પણ આ જે રીતે લોકોની બદદુઆ લે છે, હું તો આ વિડીયો અગર બીજેડ જોતા હશે તો હું એમને બી કહીશ કે તમારામાં થોડી પણ લાગવક હોય તો ઈમાનદારીથી કામ કરો. આ રીતે જે તમે કરો છો એ રીતે તમારું કોઈ દિવસ ઘર ભરાશે નહીં. બિલકુલ ઉલટું બિલકુલ. તમારે થોડી પણ ખાનદાની હોય, લોહીના સંસ્કાર હોય સારા, તો ફટાફટ ભગવાન જોવે. બધાને કોઈને કહેવું ના પડે. એ પહેલા સીધું મળવા જ માંડે. બોલીને નહીં, હવે કરીને બતાવો. બહુ બોલે બહુ છે હારું કે આમ છું તેમ બહુ છું, મોટા મોટા બોલી લીધા મને ખુદને જોવામાં તો. કે 50 લાખનો મારી પાસે ફોન છે ને આમ છે ને તેમ છે ને. એટલે કે આપણે તો આપી જ દેવાના છે ને આવું બધું. પણ એ કરવામાં જોવો તમે રિઝલ્ટ, કરીને કઈ બતાવ્યું તો 0 છે. એટલે આ વન ટાઈપ ઓફ, હવે તો મને બી એવું જ લાગે છે કે આ એક સ્કેમ હતું અને સ્કેમની જેમ ચાલી રહ્યું છે. કેમ કે જ્યાં સુધી કોર્ટે કેવું જોતું હતું, આટલો ટાઈમ થયો, સીઆઈડીએ કેવું જોતું હતું કે આવું છે, પણ એ લોકોએ પણ એમ જ કીધું કે ડિફોલ્ટ કોઈ નથી. અને ખુદ પરીક્ષિતા મેડમ એમ કહેતા હતા 5 દિવસમાં બધાના રૂપિયા અપાઈ જશે. તો એ પરીક્ષિતા મેડમને હોપી દો 5 દિવસમાં, ફટાફટ બધાના રૂપિયા તો મળી જાય. એ પરીક્ષિતા મેડમ બી ક્યાં જતા રહ્યા? લેવલના આઈપીએસ ને આઈએ લેવલના વ્યક્તિ કહેતા હતા, કોઈ સામાન્ય માણસ નહીં. હા. અને આમાં પ્રતિકભાઈ છે ને, આમાં થોડુંક તો પ્રોબ્લેમ છે, સિસ્ટમનો પણ પ્રોબ્લેમ છે કે આના અંદર એટલું જેટલી શક્તિથી કામ થવું જોતું હતું એટલી શક્તિથી કામ ના થયું. પણ આના અંદર હું તમને એટલું જ કહીશ પબ્લિકને કે તમે એવું ના વિચારશો ઘરે બેઠા બેઠા કે કોઈની વાત સાંભળીને કે બીજેડની વાત સાંભળીને કે તમે ક્યાંથી પૈસા લાયા. ભલે તમારા 1 કરોડ રૂપિયા હોય, ભલે તમારા 50 લાખ રૂપિયા હોય, ડરવાની કોઈ જરૂર નથી. કોર્ટ પહેલો સવાલ એ નથી કે તમે પૈસા ક્યાંથી લાયા. પહેલો સવાલ એ છે કે તમારા પૈસા કઈ રીતે મળશે. તમે એ વિચારો. તમને તમે પૈસા પાછા મળશે ત્યારે તમને પછી ઈડી ને કહેશે કે લાવો હવે ભાઈ ટેક્સ આપો. એ વગર તો ક્યાંથી એ કરવાના. અને જે લોકોએ બ્લેકમાં આપ્યા છે કે વ્હાઈટમાં આપ્યા છે એ બધાને મળી જશે. એની સોફ્ટવેરમાં તો બધા જેનું નામ હશે ને એના સોફ્ટવેર તો સીઆઈડી પાસે એને છે જ. એમાં જેના રૂપિયા આપીને જેનું નામ હશે બધાને મળી જશે. એવું ખુદ બીજેડે જ કીધું છે આ મને. કે મેં કીધું બ્લેક વાળાને કદાચ પ્રોપર્ટી વેચીને આપો તો બ્લેક વાળાને કેવી રીતે આપો? એ તો કે જે સોફ્ટવેરમાં જે નામ હશે ને એ બધાને મળી જશે.
એટલે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જેનું નામ હશે ને, અને વચ્ચે મીડિયેટર ખુદ સરકારી ને કોર્ટ ને એ જ હશે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારા રૂપિયા છે એ પહેલા તમને મળી જશે, પછી જે થશે એ તમારા ઉપર થાય કદાચ, પણ પહેલા પૈસા તો લઈ લો. એટલે તમારે 1 કરોડ રૂપિયા છે, તમારે હોઈ શકે 10 લાખ રૂપિયા ટેક્સ જતો રહેશે. હા. તમને ક્રિમિનલ ચાર્જ ના લાગે ફાઇનાન્સમાં. એટલે તમે લોકો એવું ડરો ના. વધારે જેટલું તમારા ઘરમાંથી, ધારો કે 4 જણાનું ઇન્વેસ્ટર છે તો 4 એપ્લિકેશન નાખો બેલ કેન્સલની. થોડા પૈસા ખર્ચા થશે, ટાઈમ બગડશે, પણ તમારા પૈસા પાછા આવશે એની જવાબદારી છે, સરકાર પાસે છે, આ માણસ પાસે નથી. આ માણસ તો તમને કહેશે કે હું 2 મહિના પછી ફરી મોડિફિકેશન દાખલ કરવાનો છું. આ માણસ કહેશે કે હું મારી પ્રોપર્ટી પાછી લેવાની ટ્રાય કરું છું અને એને વેચીને તમારા પૈસા આપી દઈશ. એ ખાલી આની બોલે વાત છે, કરતો કાંઈ નથી મોડિફિકેશન માટે કાંઈ કરતો નથી, એપ્લિકેશન એવી કોઈ આપતો કે મારી પ્રોપર્ટી કે હું તૈયાર છું પ્રોપર્ટી વેચીને આપવા માંડો, એવું પણ આ મેં કીધું મને કહેવાથી થોડું થવાનું છે. ચેટ જીપીટી એને મને જેવું કીધું ને તરત મેં ચેટ જીપીટીને પૂછ્યું કે હું કેવી રીતે થઈ શકે, તો એ કઈ મને કે તમને કે કોઈને બોલવાથી કઈ નથી થવાનું. એનો વકીલ કોર્ટને કહે કે આ લોકોના રૂપિયા મારે આપવાના છે અને એ લોકો માગ કરે છે, તો તમે કે પ્રોપર્ટી મારી છે તમારી પાસે, ચાલો વેચીને ફટાફટ આપવા માંડીએ આપણે. આ તો મને કે હું કે ગ્રાહક લઈને આવું, ચાલો હું મને કહેવાથી થોડું થવાનું. હું થોડો જજ છું કે મેં મારી ન્યાયપાલિકા છે, મેં તમને થોડો ફિટ કરી દીધા છે. તમારી પાસે જ્યાં કેસ ચાલે છે ત્યાં જ તમારે તમારો વકીલ બોલે ને, અને એ કે મેં કીધું તમે વિડીયો બનાવીને કહો, તો કે ના વિડીયો તો કે કોર્ટ ઓફ કન્ટેન્ટ થઈ જાય કે હું આવું બધું કહું કે મને આમ બાંધેલો છે નામ. તો મેં કીધું તમારો વકીલ કે ને, વકીલ તો કહી શકે ને કે મેં આપણે એપ્લિકેશન કરી નાખી છે કોર્ટને કે પ્રોપર્ટી વેચીને મારો અસીલ આપવા માંગે છે, તો તરત ફટાફટ આની પ્રોપર્ટી વેચી અને આપવા માંડીએ આપણે આવું. અને વકીલ કે તો થઈ શકે ને, બધું થઈ શકે, પણ આને છે ને વાતો કરવી છે ખાલી. ગાડીઓમાં વિડીયો બનાવવામાં કોર્ટ ઓફ કન્ટેન્ટ કાંઈ જ નથી થતા, એવા વિડીયો પૈસા આપવામાં કોર્ટ ઓફ કન્ટેન્ટ થઈ જાય છે, અને બાકી બધું એન્જોય કરવામાં, લાઈફ જીવવામાં કોઈ કોર્ટ ઓફ કન્ટેન્ટ નથી થતો. અને કોર્ટોએ પણ સમજવું જોઈએ કે આઈડિયો પહેલા મહિને ના આપ્યા, બીજા મહિને તમે કાર્યવાહી કરી જ નાખવી જોતી હતી. 11 મહિના થયા, તમે ખુદ કહો છો કે કોર્ટમાં પણ જમા નથી કરાવતા, અમને પણ નથી આપતા, તો આ પૈસા નું કરે છે હું તો પછી સંજ્ઞાન લેવું જોતું હતું. ખુદ હર્ષભાઈએ બી સંજ્ઞાન લેવું જોતું હતું. ફરિયાદ તો હમણાં ખુદ ફરિયાદી બનીને CID સંજ્ઞાન લેવું જોઈએ ખુદ, કારણ કે ફરિયાદી તો ખુદ CID બનેલી છે. ત્યારે તો તમને લોકો કહેતા હતા કે અમારા તો રેગ્યુલર આવતા હતા, તમે છોડી નાખો, ત્યારે તો છોડ્યા નહીં ને ફિટ કરી દીધા. તો હવે ભાઈ હવે તો CID જાગો કે હવે અમારા પૈસા 5 દિવસમાં પરીક્ષિતા મેડમ કહીને ગયા છે, તો 5 દિવસના 11 મહિના થઈ ગયા. 11 મહિના થઈ ગયા. અને પ્રતિકભાઈ આના અંદર જેમ કે મેં અમારા 28-29 જણા વતી એક વકીલ ઉભો છે, એક નિલેશભાઈ કરીને છે, એમણે પણ કેસ કર્યો છે, બેલ કેન્સલેશનની અરજી નાખી છે, એમના વતી એક વકીલ ઉભો છે. આ રીતે અગર ઇન્વેસ્ટરો, તમારા માધ્યમથી કહું છું કે ધારો કે 15 જણા અહીંયાથી વડોદરાથી છે, 15 જણા જામનગર, 15 જણા ખેડબ્રહ્માથી, એવી રીતે ધીરે ધીરે પબ્લિક બહાર આવે છે અને બધાના વકીલ ઉભા રહેશે જ્યારે હાઈકોર્ટના અંદર એક જ વસ્તુ માટે, આની બેલ કેન્સલ કરવા માટે. તો તમે વિચાર કરો કેવો પ્રેશર જજ ઉપર આવશે અને કેવો પ્રેશર આના ઉપર આવશે. અને સોશિયલ મીડિયા ઉપર પણ પોતે જાતે અવાજ ઉઠાવો કે અમારું આવો પ્રોબ્લેમ છે, કદાચ ચાલો તમે બીજું કઈ ના કરી શકો તો કમસે કમ એટલું તો કરી જ શકો. અરે તમારો વિડીયો બી શેર કરશે ને તો ઘણા બધા લોકોને જાગૃત. હવે એ લોકો ઇન્ટરવ્યુ આપો, આપણે તો બધાને 11,000 નો ઇન્ટરવ્યુ લેવા હોય ને, તો મારે હવે બીજા કોઈ મુદ્દા હવે છે ને આ જિંદગી આ એક લીધો તો ને મેં તો યુટ્યુબ મારે તો આ મૂકી જ દેવું હતું, પણ આ એક મુદ્દો લીધેલો હતો ને, પેલો ભાઈ કે હવે કેમ તમે કઈ બોલતા, એટલે મારે પાછું આવવું પડ્યું છે. તમારા લીધે પ્રતિકભાઈ, તમારા લીધે તો નહીં કહું, પણ તમારે જે એ ટાઈમે માઇન્ડસેટ તમારું પણ અમારા જેવું માઇન્ડસેટ હતું, કેમ કે તમને પણ એવું લાગતું હતું. મને ખુદ એમ ગિલ્ટી ફીલ થાય છે કે મેં આવા લોકો, કારણ કે તમારા જેવા એક પણ માણસનો પૈસો પાછો ના મળે ને, તો હું એ પાપનો ભાગીદાર છું જેવું હું માનું છું. હવે હોય કે નહીં તો પણ મારે હવે પ્રાયશ્ચિત કેવી રીતે કરવું બોલો. તો હવે તમારા બધાને મારાથી વિડીયો બનાવતા હતા, તો હવે હું આવી રીતે બનાવીને કરીશ. એ જે વસ્તુ જે રીતે એ ટાઈમે તમે એની પોઝિટિવ વસ્તુ બતાડી હતી, આજે એની તમે રિયાલિટી બતાડો છો. તમે કઈ ખોટું નથી બતાડતા. જે તમે સચ્ચાઈ છે, સચ્ચાઈ એ ટાઈમે બી સચ્ચાઈ બતાવી, આજે પણ તમે સચ્ચાઈ બતાવો છો. મને એમ થાય છે કે હું ખોટો પડ્યો જ છું. હવે તો મને ફૂલ એવું થાય છે, અને મારે આનું શું પ્રાયશ્ચિત કરવું ને, એ મને ઇન્વેસ્ટરો જે સજા કરવી હોય એ પણ રેડી છું, અને બાકી મારાથી
મેં ખુદ છે ને પછી આ બહાર નીકળ્યા ને એમાં એક જણાની હેલ્પ કરવા માટે મેં ખુદ 1 લાખ રૂપિયા એટલે આપ્યા હતા કે ઇન્વેસ્ટરોને બધાને આવી જાય ને પછી હું લઈશ, જેથી કરીને ખબર પડે કે ના બધાને આવી ગયા. એટલે હું ખુદ પણ ફસાયો. પણ મારા આ ગઈકાલે તો આગળના વિડીયોમાં તો હું એવું એના ફેમિલી વિશે ને એવું એમ બોલ્યો, જેથી કરીને મને એક જણો કહે કે તમે તો આમાંથી ઉપરથી એના વિરોધમાં થઈ ગયા, એટલે હવે તો તમને એમ કે એ નાય મળે પૈસા એમ. તો એ પૈસા ભલે મારા જતા મારે જોતા જ નથી, બધાના રૂપિયા ખાલી મળી જાય ને મારે એ જ જોઈએ છે કે બધાના આ વિધવા બહેનોથી લઈને જેટલાના છે ને એટલાના મળી જાય ને બસ. મારા રૂપિયા નથી જોતા તમારે. ભગવાનની દયાથી મારા તો મને તો બધું એટલું ઇનફ છે મારી પાસે પૈસો કે લાખ રૂપિયા આવા જતા રહે ને તો એનાથી મને કઈ જરા કે ફરક નહીં પડવાનો. બરાબર. આમાં છે ને પ્રતિકભાઈ, આમાં આ જ વસ્તુ છે, આમાં હવે બીજો કોઈ ઓપ્શન નથી. મારું બી આવવાનો મતલબ એ તમારા જેવા લોકોને તમારે એવું હોય ને તો જો લોકો બીજા કોઈ મારી પાસે તમારો નંબર માગે તો તમે ગાઈડ કરજો, બરાબર છે. કોઈ નંબર માગે તો હું તમારો નંબર આપીશ એ બધાને કે જેથી કરીને બધે તમે હાથે મળીને કંઈક હરખી નક્કર લડો. બાકી કોઈ લેભાગુ તત્વોના વચ્ચેથી આવો પાસેથી કઈ જ નથી થવાનું. મને એક ભાઈ કે તમે વચ્ચે રહીને કે ઇન્વેસ્ટરોની મીટિંગ કરો, આ મીટિંગોથી કઈ નથી થવાનું, કોઈ વસ્તુ નથી થવાનું. તમારે જે લડાઈ છે ડાયરેક્ટ કોર્ટ સિસ્ટમ એ બધાની વચ્ચે રાખીને એવા પાવરફુલ એ સિસ્ટમને વચ્ચે રાખીને થશે. બાકી કોઈ વસ્તુ કાયદાથી કામ કરશો તો કાયદો તમારા માટે કામ કરી લેશે. કોઈ રીતે નથી થવાનું. આમાં અગર થવાનું હોત તો તમે વિચારો કે હજી સુધી થઈ ગયું હોત. તમે મને એક એવો માણસ લઈ આપો કે જેને બીજેડે મદદ કરી દીધી હોય, કોઈની વાઈફ બીમાર છે, કોઈના છોકરાઓની ફીસ નથી ભરાતી, મારા મમ્મી છે એ 1-2 વર્ષથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે પૈસા આવશે, બરાબર. એવા ઘણા બધા બહેનો તથા ભાઈઓ છે આના અંદર. કોઈને પણ આને મજબૂરી પણ નથી સમજી, કોઈની બી મજબૂરી નથી સમજી. તો આ મને નહીં લાગતું કે આ માણસના અંદર બિલકુલ બી ખાનદાની છે અને બિલકુલ પણ આ માણસના અંદર ઈમાનદારી છે વસ્તુ, બરાબર. તો જે માણસ હવે તમારા આ રીતે પણ ના સુધરતો હોય તો પછી કાયદાની રીતે તમે કામ કરો. તમને અગર વકીલ ના મળી રહ્યા હોય કે તમને ના ખબર પડતી હોય તો તમે પ્રતિકભાઈ થી બી મારો નંબર લઈ શકો છો. અને હું ડાયરેક્ટ અહીંયા નંબર કે ટાઈમ પાસ માટે મારા પાસે ફોન નહીં કરતા. હું બસ ખાલી એટલું જ કહીશ તમને કે તમારે જો સિરિયસલી તમારે વકીલ રોકવો હોય અને જે પ્રોસેસમાં અમે જોડાયેલા છીએ એ રીતે તમારે જોડાવવું હોય, મારો હેતુ એટલો જ છે. હું કોઈ લીડર બનવા નથી માંગતો કે મારે કઈ નહીં. હું એક નોર્મલ સાધારણ આપણે હારી આપણી ઈચ્છાથી કરવાનું કે બધાનું મળે કે નહીં, મારું મળે એટલા માટે મારી લડાઈ છે. તમે તમારા માલિક છો, તમે તમારા વકીલ રોકો. જે તે ફીસ હોય, સરકારી વકીલ બી મળે છે હાઈકોર્ટના અંદર, તમે સરકારી વકીલ થ્રુ પણ જાઓ અને તમે આના ખિલાફ બેલ કેન્સલેશનની વધારેથી વધારે અરજી કરશો ને તો જ તમારું આનું નિવારણ આવશે. બાકી કોઈ બી હથિયાર કરી લો, કોઈ બી અજમાઈ લો, કેટલો બી આના પગ પડી લો, મને નથી લાગતું કે આ માણસના અંદર દિલ છે કે તમને પૈસા આપી દેશે આ. અને બિલકુલ બી આ માણસ ઉપર વિશ્વાસ કરવા જેવું હવે રહ્યું નથી એમ. કેમ કે કોઈ દેખાતું જ નથી, એવા કોઈ એવી કોઈ ઉમ્મીદ જ નથી આને કઈ આની એવું હોય. કારણ કે બોલવામાં તો આ માસ્ટર છે, બોલવામાં માસ્ટર છે. તમને છે ને તરત બાટલીમાં પૂરી શકે. તો પણ કાલે તો મેં એટલી આર્ગ્યુમેન્ટ કરી કે આ નહીં તો આમ કરો તો તરત જ પછી તો એને ફોન કાપી નાખ્યો. બોલો કે આ ના કરી શકતા તો આવું તો થઈ જ શકે. મેં એમને રસ્તા વધારે બતાવ્યા તો એને એમ થઈ ગયું કે હવે આમાં હવે હું બોલવામાં છે ને આની આગળ કાચો પડી ગયો. એટલે પછી એમણે છે ને આગળ પછી વાત ના. હેલો. હા હેલો. હા આવી ગયા પાછા. ઓકે કઈ નહીં, તો ચાલો બીજું કઈ બોલવાનું તમારે બાકી હોય તો, નહીતર અહીંયા આપણે આ પૂરું કરીએ. બીજા કોઈને આવવું હોય આ રીતે, એમનું નેટવર્ક કપાઈ ગયું છે કે મારી સાઈડથી કપાયું ખબર નથી, પણ ચાલો નેક્સ્ટ બીજા હવે પછી જ્યારે તારીખ ને એવું કઈ હોય તો આગળ પછી આપણે ફરીથી એકવાર સેશન કરશું આવા બધા. અને બીજા કોઈ નવા કોઈને પણ આવી ઓનલાઈન ઇન્ટરવ્યૂ આપવા હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. હા તમારો અવાજ આવે છે મને. હેલો. કંઈ નહીં, ચાલો નેક્સ્ટ પછી કોઈ વખતે એ કરશું, બરાબર. ચાલો દોસ્તો, બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ.